વિદ્યાર્થીઓના આભાર અર્થે આજનો જે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે તેમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ શાબ્દિક સ્વાગત મારે કરવાનું છે તો હું શાળા પરિવાર વતી કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડના યુનિટ એચઆર હેડ શ્રી વિજયસિંહ ચૌહાણ સાહેબનું અત્રેથી આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. શ્રી અજય કુંભારે યુનિટ ફાઇનાન્શિયલ હેડ પણ અત્રે ઉપસ્થિત છે, તેમને પણ અમારી હૃદયની લાગણીથી આવકારું છું. શ્રી મયુરભાઈ જોશી સર ઓપરેશન હેડ, તેઓનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે શ્રી રવિન્દ્ર મકવાણા સર, ભવેશ પરીક્ષર, જાવેદ સર અને અન્ય કોરોમંડલ ઇન્ટરનેશનલમાંથી અત્રે ઉપસ્થિત તમામ હોદ્દેદાર શ્રીઓનું હું અત્રે શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. सम्मानित लोगों और विद्यार्थीगण, क्योंकि आज हमारा आगमन एक शिक्षा के प्रांगण में हुआ है और शिक्षा और स्वास्थ्य बहुत आधारभूत स्तंभ है किसी भी राष्ट्र के निर्माण के लिए, और इसका निर्माण किसी भी राष्ट्र का निर्माण इन दो स्तंभों के बिना नहीं हो सकता है. संस्कृत में एक श्लोक है, उसका मैं शब्दार्थी आपको बताता हूँ. श्लोक इस तरीके से है: विद्या ददाति विनयम, विनयाद यादि पात्रता, पात्रता धनम आपनोति, धनाद धर्मम ततः सुतम. विद्या से विनम्रता की प्राप्ति होती है, विनम्रता से पात्रता, पात्रता मतलब आपका चरित्र निर्माण होता है, चरित्र निर्माण से धन की प्राप्ति होती है, और धन से ही धर्म और सुरक्षा की प्राप्ति होती है. तो आप लोग ये मान कर चलिए, विद्या के बिना कुछ भी संभव नहीं है. विद्या को खाली एक विद्या ही एक ऐसा मात्र साधन है जिससे आप आपका और आने वाले अपने परिवार का और आने वाले आपके परिवार का भविष्य सुधार सकते हैं. मेरा निवेदन है आप सभी लोगों से कि रोज स्कूल में आइए, स्कूल में पढ़ाई करिए, पढ़ाई करने के साथ खेल कूद में भी भाग लीजिए. आप देखिएगा ये चीज़ आपको आगे जाकर किस तरीके से पारितोषित करती है. मैं कोरोमंडल की तरफ से मैं आप सभी लोगों को यही निवेदन करूंगा कि विद्या को बिल्कुल एक इस तरीके से समझ के चलिए कि ये आपकी प्राणवायु है. ये अगर आपके जीवन में आपने इसका सम्मान दिया तो ये आपको कितना सम्मान दिलाएगी आप सोच नहीं सकते. मेरा फिर से निवेदन है कि आप लोग पढ़िए और बहुत आगे बढ़िए. धन्यवाद. नमस्कार. केम छो बाळको? केम छो बाळको? કેમ છો બાળકો? આટલા જોરથી બોલવાનું ને કે બહાર સુધી અવાજ જાય. કેમ છો બાળકો? સાહેબે ઘણું કીધું આપણને, આપણે જીવનમાં ઉતારીએ વધારે તો સમય નહીં લઈએ, પણ અહીંયા ઉપરથી સમાજ તેમજ ગામના આગેવાનો, શાળાનો સ્ટાફ, પ્રિન્સિપલ સાહેબ, બાળકો, સપોર્ટ સ્ટાફ અને સૌથી વધારે આભાર માનું વાલીગણ જે આવા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. કોરોમંડલ તરફથી એક નાનું પગલું છે
તમારા શિક્ષણને આગળ ધપાવો. બનતો પ્રયત્ન કરતા રહીશું ભવિષ્યમાં પણ. અમે તમારી પડખે ઊભા રહીશું, પણ તમારે પણ એટલો જ સાથ આપવાનો રહે. એ સાથ કોણ આપશે? બાળકો આપે ને. ભણવા આવવું પડે ને સવારે. આપણે સ્કૂલ બેગ લાવીએ, આપણે ચોપડા લાવીએ, આપણે રમત ગમતના સાધનો લાવીએ, આપણે યુનિફોર્મ લાવીએ, પણ એ બધું ત્યારે વપરાય જ્યારે આપણે એને વાપરીએ. નહીં તો શું થાય? શું થાય? પડ્યું રૂમમાં લોક થઈ જાય. સાહેબે આપણને એક સંસ્કૃતમાં શ્લોક કીધો ને, તો એમાં થોડું આગળ વધારું. એક બહુ જાણીતું શ્લોક છે, વીર ભોગે વસુંધરા, કાયર ભોગે દુઃખ સદા. એનો મતલબ શું થાય? જે વીર છે એને જ વસુંધરા મળે, કાયર તો હંમેશા દુઃખ જ ભોગે. અને વીર ક્યારે થવાય? જ્યારે તમે સમાજમાં આવો. સમાજમાં ક્યારે ઉગાડીએ આપણે? જ્યારે આપણી પાસે શિક્ષણ હોય. આપણું કોણ બે બોલ સાંભળે? જ્યારે આપણી પાસે શિક્ષણ હોય. તો એ શિક્ષણ માટે આગળ વધો. બનતો પ્રયત્ન અમે જરૂર કરીશું. અને ફરી ખૂબ ખૂબ આભાર વાલીગણ જે પાછળ બેઠા છે, જે આવા કાર્યક્રમમાં પોતાના બાળકના સારા ભવિષ્ય માટે અહીંયા આવે છે, સપોર્ટ કરે છે. થેન્ક યુ વેરી મચ. નાના બાળકો, કોરોમંડળ કંપનીના અગ્રણીજનો, ગ્રામજનો અને વાલી, તમને આજે અહીંયા આવ્યું ને, તમને જોઈ મને મારી સ્કૂલના, મારા શાળા જીવનના દિવસો યાદ આવી ગયા. એકચ્યુઅલી આવી નાની સારી સ્કૂલમાં ભણવાના બહુ બધા કાયદાઓ હોય છે, પણ આ બધા કાયદાઓ લેવા માટે, આગળ વધવા માટે સૌથી વધારે છે કે આનું ભણવું પડે. જનરલી આપણને જે તમે 8મા ધોરણ પછી સાંભળતા હો, બોર્ડ આવશે, 10મું ધોરણ આવશે, માર્ક લાવવાના છે, સ્કોર કરવાનો છે, પાસ થવાનું છે. આપણે જેટલી બી વસ્તુઓ છે સ્કૂલવાળાએ જે તમારા માટે જે ડિઝાઇન કરી છે ને, 10 વાગે સ્કૂલે આવી જવાનું, 10 થી 11 0 પીરિયડ, 11 થી 5ની સ્કૂલ. આ જે વસ્તુઓ છે ને, આની પાછળ કંઈક વિચાર રહેલો છે. એ જે વિચાર છે ને, એ જે પ્રક્રિયા છે ને, પ્રોસેસ છે ને, બસ એ પ્રોસેસને ખાલી અનુસરવાની છે. પરિણામ એની જાતે જ સરસ આવી જશે. પાવાગઢ ચડવું હોય, મહાકાળી માના દર્શન કરવા હોય, હે, તો બેઝિક શું હોય? તો કે નાની પાણીની બોટલ લેવાની, બને તો ટોપી પહેરવાની, પેલા હીલવાળા ચપ્પલ નહીં પહેરવાના, સાદા ચપ્પલ પહેરીને ચડવાનું, તડકો થાય પહેલાં સવારે વહેલા ચડવાનું ચાલુ કરી દેવાનું. આ બધી બેઝિક સામાન ઓછો રાખવાનો. આ બધી બેઝિક વસ્તુઓ છે. આ લઈને તમે પહેલું પગથિયું ચડવાનું ચાલુ કરશો તો તમે ઉપર ટોચ સુધી પહોંચી તો જશો. ઘણી વાર આપણને એવું થાય કે રોજ એક ટાઈમ આટલા વાગે જે કરતા હોય કરીને આવી જવાનું, રોજ સાહેબ કહ્યા કરે સ્કૂલે આવો. ક્યારે હું વિચાર્યું કે એની પાછળનું કારણ શું હશે? 10 વાગે સ્કૂલે પહોંચી જવાનું, આવું તમને કીધું, બરાબર? હવે તમારામાંથી જે બધા મોટા થશે, કોઈક નોકરી કરશે, કોઈક પોતાની દુકાન ખોલશે, કોઈક કંઈક બીજું સર્વિસનું કે એવું કંઈ પણ કામ કરશે. આજે આપણા ઘર પાસે એક દુકાન હોય, એક દિવસ સવારે 10 વાગે ગયા તો દુકાન ખુલ્લી મળી, બીજા દિવસે ખબર પડે કે ના આજે જરાક ઉઠવામાં મોડું થઈ ગયું, 11 વાગે આવી. આજે ભાઈ બસ આવ્યો તો એની સાથે બેઠો તો આજે બપોર પછી દુકાન ખોલી. ચોથી દિવસે કોઈ આપણી દુકાને આવે ના હોય, એને એવું ખબર પડી જાય કે ભાઈ આ કંઈ રોજ 10 વાગે આવી દુકાન ખોલતો નથી. આજે બધું મોટા થતો, આ જે બધી વસ્તુઓ જે શીખવાની છે, એ શીખવા માટેનું સૌથી અગત્યનું વસ્તુ છે શિસ્ત. રોજનું એક ટાઈમ ટેબલ. એ ટાઈમ ટેબલમાં, સ્ટ્રક્ચરમાં તમે જેને પોતાની જાતને ઢાળી દેશો ને, ત્યારે આ એનું રિઝલ્ટ, એનું પરિણામ રોજનું એની જાતે જ આવી જશે. તમારા શિક્ષકો તમને એવું કહેતા હશે કે રોજ જે ભણાવે એ રોજ કરી લેવાનું, રોજની નોટ રોજ પૂરી કરી દેવાની. આ જે બધા છે ને, આ પ્રક્રિયા છે, આ પ્રોસેસ છે, બસ આ પ્રોસેસને ખાલી તમારે ફોલો કરવાની છે. રિઝલ્ટ તમારું આવશે ને, એની જવાબદારી તમારા સાહેબો પર છોડી દો.
એ લોકો જેટલું કહે છે ને બસ ખાલી એટલું કરો. ટાઈમસર સ્કૂલે આવવાનું, સ્કૂલે આવતા પહેલા જમીને આવવાનું, કપડાં ચોખ્ખા રાખવાના, ફાટેલા હોય તીગડું મારેલા હોય એનો વાંધો નથી, પણ સુઘડ અને સ્વચ્છ રાખવાના. પછી તમને ક્લાસમાં ટાઈમ ટેબલ હશે, બરાબર? ટાઈમ એવું હોય કે ટાઈમ ટેબલ પ્રમાણે તમારે તમારી ચોપડીઓ પુસ્તકો લઈને આવવાના. બહેનોને ખબર હશે, તમે મમ્મીને પૂછશો ને કે ચા ક્યાં છે, ખાંડ ક્યાં છે, માચીસનો ડબ્બો ક્યાં છે, એ ગમે ત્યાં હશે ને તમને એવું કહેશે કે ઉપરથી બીજા ખાનામાં જમણી બાજુ ખાંડનો ડબ્બો પડ્યો છે. પપ્પા ઘરે નહીં હોય અને તમે પપ્પાને ફોન કરશો કે ફ્યુઝ ઉડી ગયો છે, પેલો વાયર ક્યાં છે, પકડ ક્યાં છે, પપ્પા તમને એવું કહેશે કે અહીંયા બોક્સ પડ્યું છે ને એમાં પડ્યો છે. આ જે વસ્તુ છે, ભવિષ્યમાં તમે એક નાગરિક બનશો, તમે ખેતી કરો, તમે નોકરી કરો, તમે કંઈ પણ પોતાનો વ્યવસાય કરો, કંઈ પણ કરો, તમારે છેલ્લે તમારે વસ્તુઓ સાથે અને લોકો સાથે કામ કરવાનું છે. તમારે લોકોને મેનેજ કરવાના છે, તમારે વસ્તુઓને મેનેજ કરવાની છે. આ જેટલી બી બધી વસ્તુઓ છે, જે બી તમને અત્યારે રોજનું રોજ કહેવામાં આવી રહ્યું છે, એ બધું જ ક્યાંક કોઈક રીતે આ બધી પ્રોસેસને, આ શિસ્તને, આ પ્રક્રિયાને ડેવલપ કરે છે. તો જસ્ટ બસ એને ફોલો કરો, એને અનુસરો, મહાશયની જાતે આવી જશે. અગ્રી? થેન્ક યુ. મિત્રો, આ એક મહાન યજ્ઞ છે, સ્કૂલ એ મહાન યજ્ઞ છે ને એમાં આહુતિ આપવા ગૌરવમંડળ દ્વારા આપણને આવ્યા છે તો બહુ મોટી વાત છે કે આપણને પ્રોત્સાહિત કરી રહ્યા છે. અને હું માનું છું ત્યાં સુધી ગૌરવમંડળ આજે નહીં, કાયમ માટે આ સ્કૂલ સાથે આજુબાજુની કોઈ પણ સ્કૂલ સાથે, પણ અમારી સ્કૂલ એવી છે કે લગભગ ફરી ભાગવાની તૈયારીમાંથી અને અમે એનું ડેવલપ કર્યું છે. એ ફરી ના ભાગે એની અંદર આપ અમારી સાથે રહેજો અને અમારી નાની મોટી જરૂરિયાતો ગમે તે હોય એમાં મદદ કરજો. કેમ કે અહીંયા એક એવું છે કે વાલીઓ ખરેખર અમારા કહીએ જ છે, પણ એમને એટલું બધું એવું છે જ નહીં કે શિક્ષણનું શું મહત્વ છે. શિક્ષણ 3 રીતે થાય છે. એક વાલી, વિદ્યાર્થીઓ અને શિક્ષકો, એ ત્રણેયનું કોમ્બિનેશન હોવું જોઈએ તો થઈ શકે. પણ એ આપણે ત્યાં વાલીઓ બહુ જ પાછળ છે, વિદ્યાર્થીઓ પણ એટલા વિચારશીલ નહીં હોતા કે અમારે શું કરવું, ક્યાં જવું, શું થશે. તમારે ભણ્યા સિવાય, એજ્યુકેશન સિવાય કઈ જ વિકાસ થઈ શકે નહીં. આજે આ ઇન્ડસ્ટ્રીઓ છે, એના માલિકો છે, કોઈ પણ મોટી કંપનીઓ કશું બી હશે, એ મોટા માણસો કે ભણેલા ગણેલા છે એટલે જ છે સાહેબ. એટલે તમારે ભણવાનું છે નોકરી માટે જ નહીં, પણ નોકરી દાતા બી બની શકાય આપણાથી. આપણે કશું અત્યારે ગવર્મેન્ટ એવી છે કે મંડળીઓ રચો, સરકારી મંડળીઓ હોય, ગમે ત્યાં લોન બધી બહુ જ ઉપલબ્ધ થતી હોય છે. પણ તમે ભણેલા, તમે કેપેબલ હોવા જોઈએ, તમે કંઈક કરી શકો એવા હોવા જોઈએ. તો તમે ગવર્મેન્ટ બી સપોર્ટ કરે છે, ફોરેનથી બી સપોર્ટ છે, બહુ જ રીતે અત્યારે ગવર્મેન્ટ એટલી આગળ છે કે બહુ કરવા તૈયાર છે. પણ સાથે આપણે હોવા જોઈએ અને આપણે હિન્દુસ્તાનને વિકસિત બનાવવું છે. 2047નો મોદી સાહેબનો એજન્ડા છે કે આપણે 2047નો વિકસિત ભારત બનાવી કરીએ. આજે વિકસિત નહીં, આપણે વિકાસશીલ છીએ. એટલે એ આપણે પાછળ છીએ. 70 વર્ષથી વધારે આપણને આઝાદ થઈ ગયા, તેમ છતાંય હજુ આપણે એજ્યુકેશનની અંદર પડ્યા રહ્યા છીએ, કશું જ કરી શકતા નહીં. આપણે ખરેખર પાછળ જઈ રહ્યા છીએ. આમ દેશ બહુ આગળ જઈ રહ્યો છે, પણ મને લાગે છે ત્યાં સુધી એજ્યુકેશનની અંદર બહુ જ, અને એમાં ગુજરાત આટલું આગળ હોવા છતાં ટોપ પર અંદર ગુજરાત હિન્દુસ્તાનના સ્ટેટોની અંદર ગુજરાત કે બીજા ત્રીજા ક્રમે હશે. પણ મને એવું લાગે છે, મારો પોતાનો એવો અનુભવ છે કે ગુજરાતનું એજ્યુકેશન છે ખાવ ખાડે ગયું છે. ખબર નહીં કેમ કે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપવાનું. અમે છે ને જ્યારે અમારી પાસે સ્કૂલ નથી, આ તો તમને એવું નહીં કે તમારી એ બધી તકલીફો વેઠવાની છે. અમે રાયકાથી વાસદ સાહેબ, ત્યારે અમારી સ્કૂલ નથી. રાયકા ટુ વાસદ અમે ચાલતા ભણવા જતા હતા. હું 12મા સુધી ભણ્યો. આજે તમને અહીંયા તમારું ગામ અહીં નજીક છે, અહીંયા જ છો તમે, અને તમારે અહીં ભણવા આવવાનું છે. અને સાથે સાથે અમે તમારી હાથે છીએ. જ્યારે હું આવું છું ત્યારે તમને વાત કરું છું, ભણશો તો જ આગળ આવશે, અને ભણ્યા સિવાય કશું છે જ નહીં. ભણ્યા પછી બધું જ તમારી પાસે હશે. તમારી પાસે જે શક્તિ છે ને, અઢળક શક્તિ છે. તમે લોકો ગાવશો કે મનુષ્ય તો બડા મહાન છે. હકીકતમાં તમે મહાન છો, પણ તમને તમારું ઓળખવાના છે અને ભણવાનું છે.
તમે ધ્યાન રાખો, તમે ચોક્કસ વહેલા જાગી જશો. સવારમાં વહેલા જાગો તો બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ તો તમને 100% ઈશ્વરીય શક્તિ મળે. અને તમે ધ્યાન રાખો તો તમને યાદ રહી જાય. 5 મિનિટ ખાલી ધ્યાન કરી પછી વાંચવા બેસી જાઓ તો 100% છે ને યાદ રહી જશે. તમને એવું નહીં કે આ ડબ્બો છે, આ ડબ્બો કોઈ ડબ્બો બનાવ્યો છે. ઈશ્વરે કોઈને ડબ્બો બનાવ્યા નહીં. અહીં આગળ જે ભર્યું છે મેં કહ્યું કે અઢળક શક્તિ, એટલી બધી શક્તિ કે આપણે વાપરી ના શકીએ, એટલી બધી ભયંકર શક્તિ એની અંદર ઈશ્વરે આપેલી છે. જે ધારે કરી છે મનુષ્ય ધારે કરે. અમારા મુકેશ ઠાકોર છે બધા અને એમના 11 ગેસ સ્કૂલો સ્થાપી છે. એવું કહેતા કે બધા પાણી વાહન ચલાવે તો જીતુભાઈ રેતી વાહન ચલાવે એ ખરું કહેવાય. રેતી વાહન એટલે જે ધાર્યું ના હોય એવું કરી શકાય. તમે જે ધારો એ કરી શકો. તમે ઇન્ડસ્ટ્રી પર કે ભાઈ મારે તો કશું નહીં કેમ કરી શકાય? ભારત માતા કી જય. અત્રે કાર્યક્રમમાં સર્વોદય મંડળ ગોસરના પ્રમુખ શ્રી જયદીપસિંહ ગોહિલ સર ઉપસ્થિત છે. ત્યારે સર આપનું હાર્દિક સ્વાગત છે. શાળાના આચાર્ય શ્રી જયદીપસિંહ ગોહિલ સાહેબનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત છે. સંચાલિત સર્વોદય ઉત્તર ગુજરાત વિદ્યાલય પાટણપુર આજના જે કાર્યક્રમ છે પોરબંદર
પ્રેસિડેન્ટ ગ્રુપના શ્રી વિજયભાઈ, તેમના તમામ સાથીઓ આજના જે કાર્યક્રમમાં કીટ વિતરણ કરી તે બદલ સારા પરિવાર અને મંડળ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આગળ વધીએ તેવી અપેક્ષા હશે. જય હિન્દ. કોરોમંડળ ઇન્ટરનેશનલના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે નાની અનામી મંચસ્થ પોડિયમમાં વિરાજિત સર્વે વ્યક્તિઓનો આ કાર્યક્રમને સફળતા બનાવવા માટે જે જહેમત ઉઠાવી છે તે દરેકનો હૃદયના ઊંડાણથી હું અત્રે આભાર વ્યક્ત કરું છું. આભારીની સાથે સાથે હું કોરોમંડળ ઇન્ટરનેશનલ લિમિટેડ એના સર્વે કર્મચારીગણ, હોદ્દેદારશ્રીઓ અને ખાસ શ્રી વિજય સર, ભાવેશ સરનો હું દિલથી આભાર માનું છું કે તેમણે અમારું એક સામાન્ય પ્રપોઝલ એને આ એક વટવૃક્ષમાં આશીર્વાદ બનાવી મૂક્યું. એ બદલ શાળા પરિવારોથી હું પુષ્કળ આભાર વ્યક્ત કરું છું. આપણે તાળીઓના ગડગડાટથી તેમને વધાવી